વિચારો કે એક એવી ભાષા છે જે આખી દુનિયામાં બોલાય છે અને સમજાય છે. એક એવી ભાષા જે આપણા ઘરો, શહેરો અને આધુનિક જીવનને શક્તિ આપે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ્સની. પહેલી નજરે આ થોડું ડરાવણું લાગી શકે છે, પણ ચાલો આજે સાથે મળીને આ છુપી ભાષાના રહસ્યોને ઉજાગર કરીએ. હવે આ સ્ક્રીન પર જુઓ. શું દેખાય છે? રેખાઓ અને આકારોનો એક ગૂંચવાડો, બરાબર ને? પણ શું થાય જો એમ કહેવામાં આવે કે આ કોઈ ચિત્ર નથી, પણ એક વાક્ય છે, એક ચોક્કસ સૂચના છે? હા, આ કોઈ આડું-અવળું ડ્રોઈંગ નથી. આ એક વાર્તા કહી રહ્યું છે. હા, કબૂલ છે કે આ એકદમ જટિલ દેખાય છે, જાણે કોઈ ગુપ્ત કોડ હોય, પણ દરેક કોડને તોડી શકાય છે. આખા વિશ્લેષણમાં આપણે આ જ કરવાના છીએ. આને એક પઝલ સમજો, જેને આપણે સાથે મળીને ઉકેલીશું, અને અંત સુધીમાં આ માત્ર રેખાઓ નહીં, પણ એક સ્પષ્ટ કહાણી જેવું લાગશે. કોઈ પણ નવી ભાષા શીખવાની શરૂઆત ક્યાંથી થાય? તેના મૂળાક્ષરોથી, એટલે કે એના આલ્ફાબેટથી. તો આ વિઝ્યુઅલ ભાષાના પણ પોતાના મૂળાક્ષરો છે. કેટલાક ખૂબ જ સરળ આકારો જે દરેક મોટા અને જટિલ સિમ્બોલનો પાયો છે. ચાલો આ અક્ષરોથી શરૂઆત કરીએ. તો આ રહ્યા આપણા 4 મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ. એક સાદું ટપકું, એટલે કે ત્યાં 2 વાયર જોડાઈ રહ્યા છે, એકદમ સરળ. તૂટક રેખા, એટલે કે 2 અલગ અલગ ભાગો મિકેનિકલી, એટલે કે ભૌતિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. પછી છે લંબચોરસ બોક્સ, જે મોટે ભાગે ફ્યુઝ જેવા કોઈ રક્ષણાત્મક ઉપકરણને બતાવે છે. અને છેલ્લે ચોરસ બોક્સ, જે કોઈ વસ્તુનું બહારનું કવચ કે એન્ક્લોઝર દર્શાવે છે. બસ આ 4 આકારો જ આખી ભાષાનો પાયો છે. ઠીક છે, તો હવે મૂળાક્ષરો તો સમજાઈ ગયા. હવે જોઈએ કે આ અક્ષરો ભેગા મળીને આપણા પહેલા શબ્દો કેવી રીતે બનાવે છે. મતલબ કે સાદા ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સના સિમ્બોલ્સ. અહીં 2 ખૂબ જ સામાન્ય સ્વિચો છે. ડાબી બાજુએ છે પુશ બટન. એને દબાવો ત્યારે જ સર્કિટ જોડાય છે. છોડી દો એટલે બંધ. પણ જમણી બાજુ જુઓ, એ છે 2-વે સ્વિચ. એ કરંટને 2માંથી કોઈ એક રસ્તે મોકલે છે, જાણે કે કોઈ રેલવે ટ્રેક બદલાતો હોય. બંને સ્વિચ જ છે, પણ જુઓ એમના સિમ્બોલ્સ એમના કામને કેટલી સ્પષ્ટતાથી બતાવે છે. હવે આ થોડું વધુ રસપ્રદ છે. આ છે ઇન્ટરમીડિયેટ સ્વિચ. આને એક ટ્રાફિક સિગ્નલ કે 4 રસ્તા જેવું સમજો. તે કરંટને સીધો જવા દઈ શકે છે, જે સમાંતર રેખાઓથી બતાવાયું છે, અથવા તો તે કરંટને ક્રોસ કરાવી શકે છે, જે એક્સ જેવા નિશાનથી બતાવાયું છે. સિમ્બોલ પોતે જ બૂમ પાડીને કહી રહ્યો છે કે હું શું કામ કરું છું. અહીં સુરક્ષાની વાત આવે છે, અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સર્કિટ બ્રેકર એક ઓટોમેટિક બોડીગાર્ડ જેવું છે. જેવી કોઈ ગડબડ થાય, એ તરત જ પાવર બંધ કરી દે છે, આપમેળે. પણ આઇસોલેટર મેન્યુઅલ છે. કોઈ માણસ તેનો ઉપયોગ કરે છે, ખાસ કરીને જ્યારે મેન્ટેનન્સ કરવાનું હોય અને પાવરને સુરક્ષિત રીતે બંધ કરવો હોય. જુઓ, સિમ્બોલ્સ આપણને માત્ર શું થાય છે એ નહીં, પણ કેવી રીતે થાય છે એ પણ બતાવી રહ્યા છે. તો અક્ષરો શીખી લીધા, શબ્દો પણ જોઈ લીધા, પણ કોઈ પણ ભાષાને સમજવા માટે તેનું વ્યાકરણ સમજવું જરૂરી છે. તો હવે વારો છે આ ભાષાના વ્યાકરણનો, એવા નિયમો જે નક્કી કરે છે કે આ સિમ્બોલ્સ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે અને વધુ ઊંડા અર્થો બનાવે છે. પેલી તૂટક રેખા યાદ છે? જુઓ, અહીં તે એક પાવરફુલ વ્યાકરણના નિયમ તરીકે પાછી આવી છે. આ લાઇન આપણને કહે છે કે ભલે આ 2 સ્વિચો અલગ દેખાય, પણ અંદરથી તે એકબીજા સાથે જોડાયેલી છે. મતલબ કે એકને ચાલુ કરો તો બીજી આપોઆપ ચાલુ થઈ જશે. એક નાનકડી લાઇનથી કેટલો મોટો અર્થ નીકળે છે. આ સિમ્બોલ્સ ફક્ત વીજળીની વાત નથી કરતા, એ પર્યાવરણની પણ વાત કરે છે. અહીં જુઓ, એક ચોરસ બોક્સ અને અંદર થોડા ટપકા ઉમેરી દીધા, અને આખી વાત જ બદલાઈ ગઈ. હવે આ માત્ર એક સ્વિચ નથી, પણ ઓઇલ ઇમર્સ્ડ, એટલે કે તેલમાં ડૂબેલી સ્વિચ છે. આ તેલ તેને ઊંચા વોલ્ટેજ માટે વધુ સુરક્ષિત બનાવે છે. અને ફરી એકવાર સુરક્ષાની વાત. આ ખૂબ જ મહત્વનું છે. ન્યુટ્રલ લિંકવાળી સ્વિચમાં સિમ્બોલ સ્પષ્ટપણે કહે છે કે ન્યુટ્રલ વાયર કાયમ જોડાયેલો જ રહેશે. માત્ર ફેઝ વાયર, એટલે કે જેમાં કરંટ હોય છે, તે જ સ્વિચથી બંધ થશે. આ એક નાનો પણ જીવન બચાવનારો નિયમ છે, જે સિમ્બોલમાં જ કોડ કરેલો છે. સારું, તો આપણે મૂળાક્ષરો શીખી લીધા, વ્યાકરણ પણ સમજી ગયા. હવે સમય છે આ બધા જ્ઞાનનો ઉપયોગ કરીને એક આખું વાક્ય વાંચવાનું. હવે આપણે તૈયાર છીએ એક જટિલ સિમ્બોલને તોડવા માટે. ચાલો કોડ બ્રેકર બનીએ. ચાલો આને ટુકડે ટુકડે તોડીએ. સૌથી બહાર શું છે? એક ચોરસ બોક્સ. એનો મતલબ આયર્ન ક્લેડ, એટલે કે લોખંડનું મજબૂત કવચ. અંદર શું છે? 2 લંબચોરસ બોક્સ. એ છે 2 ફ્યુઝ.
અને એની સાથે પેલી ડબલ પોલ સ્વિચ જે તૂટક રેખાથી જોડાયેલી છે, મતલબ કે બંને પોલ એકસાથે કામ કરે છે, અને નીચે પેલું અર્થિંગનું કનેક્શન. જોયું? આ કોઈ રહસ્ય નથી, પણ અલગ અલગ ભાગોનો એક તાર્કિક સરવાળો છે. અને આ જ આખા વિશ્લેષણનો સાર છે. આ ગોખણપટ્ટીનો ખેલ નથી, આ તર્કનો ખેલ છે. એકવાર તમે મૂળભૂત સિમ્બોલ્સ પાછળનું લોજિક સમજી લો, પછી દુનિયાનો કોઈ પણ જટિલ ડાયાગ્રામ તમારી સામે મૂકી દેવામાં આવે તો પણ તમે તેને વાંચી શકશો, કારણ કે તે બધા એક જ નિયમો પર ચાલે છે. આ સ્લાઇડ આ વાતને એકદમ પરફેક્ટ રીતે સમજાવે છે. આ જાણે કે વિઝ્યુઅલ ગણિત હોય. તમે એક સ્વિચ લો, એમાં ફ્યુઝ ઉમેરો, એમાં અર્થિંગ જોડો, અને પરિણામ? એક જટિલ દેખાતી પણ સંપૂર્ણપણે તાર્કિક સિસ્ટમ. દરેક ભાગનું પોતાનો અર્થ છે, અને જ્યારે એ ભેગા થાય છે ત્યારે એક મોટી અને સ્પષ્ટ વાર્તા બને છે. અને અહીં આ બધું એક સાથે આવે છે. આ માસ્ટર બ્લુપ્રિન્ટ કોઈ ખજાનાના નકશા જેવી છે. એ બધા સિમ્બોલ્સને તેમના કામ પ્રમાણે ગોઠવે છે. કંટ્રોલ એટલે કે નિયંત્રણ, પ્રોટેક્શન એટલે કે રક્ષણ, અને સેફટી એટલે કે સલામતી. આ માત્ર સિમ્બોલ્સની યાદી નથી, આ આખી વિઝ્યુઅલ ભાષાની રચનાનો એક રોડમેપ છે. તો આપણે જોયું કે જે વસ્તુ શરૂઆતમાં એક જટિલ કોયડો લાગતી હતી, તે વાસ્તવમાં એક ખૂબ જ તાર્કિક અને સુંદર ભાષા છે. એકવાર તેના મૂળભૂત નિયમો સમજાઈ જાય, પછી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસ રોજિંદા જીવનમાં આવી બીજી કેટલી છુપી ભાષાઓ હશે જે બસ આપણા સમજવાની રાહ જોઈ રહી છે. ઇલેક્ટ્રોનિક્સની દુનિયાને સમજવી હોય તો એની પોતાની એક ભાષા છે, અને એ છે સર્કિટ ડાયાગ્રામ. હવે આ જે આડીઅવળી લાઈનો અને ચિહ્નો દેખાય છે ને, એ કોઈ ગુપ્ત કોડ નથી હો. એ તો બસ એક આખી મૂળાક્ષરો છે. તો ચાલો આજે આપણે આ ભાષાના પાયાના અક્ષરોને જરા સમજી લઈએ. સાચું કહેજો, ક્યારેક આ ડાયાગ્રામ્સ જોઈને એવું નથી લાગતું કે જાણે કોઈ અજાણ્યા દેશનો નકશો હાથમાં આવી ગયો હોય? પણ ગભરાવાની જરૂર નથી. વિચાર કરો, દરેક ભાષાની જેમ આના પણ પોતાના નિયમો અને શબ્દો છે. અને એકવાર એ આપણા હાથમાં આવી જાય ને, પછી આખો નકશો એકદમ સ્પષ્ટ દેખાવા માંડે છે. તો સવાલ એ છે કે આ સફર શરૂ ક્યાંથી કરવી? જુઓ, કોઈ પણ ભાષા શીખવા માટે જેમ પાયાના શબ્દો જરૂરી હોય, બસ એવું જ અહીંયા પણ છે. આપણે એકદમ સિમ્પલ રીતે આગળ વધીશું. સૌથી પહેલાં ઊર્જા ક્યાંથી આવે છે એ સમજીશું. પછી એ પ્રવાહને કઈ રીતે કાબૂમાં લેવાય એના પર વાત કરીશું. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્રો સાથે જોડાયેલા સાધનોને જોઈશું, અને છેલ્લે આ બધું એકબીજા સાથે જોડાય કેવી રીતે છે એ જાણીશું. તો જેમ કોઈ પણ વાર્તામાં એક હીરો હોય, બસ એ જ રીતે દરેક સર્કિટનો પણ એક હીરો હોય છે, અને એ છે પાવર સોર્સ. આ જ એ શક્તિ છે જે આખી સિસ્ટમમાં જીવ પૂરે છે. સાચું કહું તો એના વગર તો વાર્તા શરૂ જ ન થાય. તો ચાલો સૌથી પહેલાં આ શક્તિના પ્રતીકોને જ ઓળખી લઈએ. જો વીજળીની દુનિયામાં શક્તિના બે મુખ્ય સ્ત્રોત છે. પહેલો છે સેલ. એને શક્તિનો એક નાનકડો મૂળભૂત એકમ સમજી લો. અને પછી જ્યારે આવા ઘણા બધા સેલને એક લાઇનમાં જોડી દઈને ત્યારે બને છે એક બેટરી, જે વધારે શક્તિશાળી અને વધુ દમદાર હોય છે. અને મજાની વાત એ છે કે આ તફાવત એના પ્રતીકોમાં પણ એકદમ સાફ દેખાય છે. એક સેલ એટલે શું? બસ એક લાંબી અને એક ટૂંકી લાઇન જે પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ બતાવે છે. પણ જ્યારે બેટરીનું પ્રતીક જોઈએ તો એમાં આવી ઘણી જોડીઓ એક પછી એક ગોઠવાયેલી હોય છે, જાણે કે શક્તિની એક આખી ટ્રેન ઊભી હોય. સારું, તો પાવર તો મળી ગયો, પણ હવે આટલી બધી શક્તિને કાબૂમાં કેવી રીતે રાખવી? બસ અહીં જ એન્ટ્રી થાય છે પેસિવ કમ્પોનન્ટ્સની. એને તમે સર્કિટના ટ્રાફિક પોલીસ સમજી શકો છો. એમનું કામ છે વીજળીના પ્રવાહને ક્યાંક ધીમો પાડવો, ક્યાંક થોડો રોકવો, તો ક્યાંક એનો સંગ્રહ કરવો. ટૂંકમાં આ લોકો પ્રવાહને દિશા અને નિયમ આપે છે. હવે આ ટીમમાં બે મુખ્ય ખેલાડીઓ છે. પહેલો છે રેઝિસ્ટર, જેનું પ્રતીક જુઓ, એકદમ વાંકી-ચૂકી લાઇન જેવું છે. એનું કામ સિમ્પલ છે, વીજ પ્રવાહના રસ્તામાં સ્પીડ બ્રેકર બની જવાનું. અને બીજો છે કેપેસિટર, જે બે સમાંતર પ્લેટ જેવો દેખાય છે. આને એક નાનકડી સુપરફાસ્ટ બેટરી જેવો ગણી શકાય, જે ફટાફટ ઊર્જાનો સંગ્રહ કરે અને પછી એક ઝટકામાં પાછી આપી દે. અને હા, આ ભાષામાં એક મસ્ત શોર્ટકટ પણ છે. જો કોઈ પણ કમ્પોનન્ટના પ્રતીકની ઉપરથી એક ત્રાંસુ તીર પસાર થતું દેખાય તો સમજી જવાનું કે એની કિંમત ફિક્સ નથી. એને આપણે જરૂર મુજબ બદલી શકીએ છીએ, એટલે કે એડજસ્ટ કરી શકીએ છીએ. આ એકદમ સિમ્પલ નિયમ છે જે બધે જ કામ લાગશે. અને જુઓ કે આ નિયમ કેટલો કામનો છે. જેવો આપણે સામાન્ય રેઝિસ્ટરના પ્રતીકમાં પેલું તીર ઉમેરીએ એટલે એ બની ગયો વેરિયેબલ રેઝિસ્ટર, જેને આપણે રિયોસ્ટેટ પણ કહીએ છીએ.
બસ એ જ રીતે કેપેસિટરના પ્રતીકમાં તીર ઉમેરો તો એ વેરિયેબલ કેપેસિટર બની જાય છે, જેનો ઉપયોગ ટ્યુનિંગ જેવી વસ્તુઓમાં થાય છે. જુઓ, ખાલી એક નાનકડા ચિહ્નથી આખો મતલબ જ બદલાઈ ગયો. ઓકે, તો હવે આપણી વાર્તામાં એક નાનકડો ટ્વિસ્ટ આવે છે. હવે આપણે એવા કમ્પોનેન્ટ્સની વાત કરીશું જે વીજળી અને ચુંબકત્વના સંબંધ પર કામ કરે છે. હવે આ સાંભળવામાં થોડું જટિલ લાગી શકે, પણ ચિંતા ન કરતા. એમના પ્રતીકો જ એમની કામગીરી વિશે ઘણું બધું કહી દે છે. જેમ કે આ છે ઇન્ડક્ટર. એનું પ્રતીક જુઓ, બરાબર વાયરના ગૂંચળા જેવું જ છે, અને એનું કામ પણ એવું જ છે. જ્યારે એમાંથી વીજ પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં ઊર્જાનો સંગ્રહ કરવાનો. અને હા, પેલો આપણો તીરવાળો નિયમ અહીં પણ લાગુ પડે છે. તીર ઉમેરો એટલે વેરિયેબલ બની ગયું, અને જો સાથે બે લાઈન ઉમેરો તો એનો મતલબ કે એમાં આયન કોર છે જે એને વધારે પાવરફુલ બનાવે છે. અને પછી આવે છે ટ્રાન્સફોર્મર. આનું મુખ્ય કામ વોલ્ટેજને વધારવાનું કે ઘટાડવાનું છે. એના પ્રતીકમાં તમે જોશો તો એકબીજાની નજીક બે કોઇલ હોય છે. થાય એવું કે એકમાંથી વીજળી પસાર થાય અને એના ચુંબકીય ઇન્ડક્શનને કારણે બીજી કોઇલમાં આપોઆપ નવો વોલ્ટેજ પેદા થાય. આને તો કહેવાય ઇલેક્ટ્રોનિક્સનો અસલી જાદુ. હા, પણ એવું નથી કે બધા ટ્રાન્સફોર્મર એક સરખા જ હોય. કામ પ્રમાણે એના પ્રકાર અને પ્રતીકો પણ બદલાય છે. જેમ કે ઓટો ટ્રાન્સફોર્મર, જેમાં એક જ કોઇલ હોય છે, કે પછી પોટેન્શિયલ અને કરંટ ટ્રાન્સફોર્મર, જેનો ઉપયોગ ચોક્કસ માપણી માટે થાય છે. ટૂંકમાં દરેકનું પ્રતીક એની રચના અને એના કામની ઓળખ આપે છે. સારું, તો આપણે બધા કમ્પોનેન્ટ્સ તો જોઈ લીધા, પણ આ બધા કંઈ હવામાં તો નથી લટકતા, ખરું ને? એમને એકબીજા સાથે અને પાવર સાથે જોડવા તો પડે. અને હા, એ જોડાણો બતાવવા માટે પણ પોતાના ખાસ પ્રતીકો હોય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આમાંના કેટલાક પ્રતીકો તો આપણે રોજબરોજ ઘરમાં જ જોઈએ છીએ. જેમ કે દિવાલ પર લાઇટ લગાવવા માટેનું બ્રેકેટ, કે પછી આપણા જાણીતા 2 પિન અને 3 પિન સોકેટ. આ બધું જ સર્કિટ ડાયાગ્રામનો એક અગત્યનો ભાગ છે. તો અત્યાર સુધી આપણે જે જુદા જુદા શબ્દો અને અક્ષરો શીખ્યા, ચાલો એ બધાને એકસાથે એક જ જગ્યાએ જોઈએ. આને આપણી માસ્ટર રેફરન્સ ગાઈડ કહી શકીએ. તો આ રહી આપણી સંપૂર્ણ મૂળાક્ષરો. શક્તિ આપતા સેલ અને બેટરી, પ્રવાહને કાબૂમાં રાખતા રેઝિસ્ટર અને કેપેસિટર, ચુંબકત્વનો જાદુ કરતા ઇન્ડક્ટર અને ટ્રાન્સફોર્મર, અને છેલ્લે આપણા રોજિંદા જોડાણો. બસ આ 15 ચિહ્નોનું જ્ઞાન એટલે સમજો કે ઇલેક્ટ્રોનિક્સની ભાષા બોલવાની શરૂઆત થઈ રહી. હવેથી આ ચિહ્નો માત્ર આડીઅવળી રેખાઓ નથી, પણ એ તો વિચારોને વાસ્તવિકતામાં બદલવાના સાધનો છે. આ ભાષાના મૂળાક્ષરો હવે આપણા માટે સ્પષ્ટ છે. તો હવે સવાલ એ છે કે આ નવા જ્ઞાન સાથે હવે પછી કઈ સર્કિટની રચના કરવામાં આવશે? નમસ્કાર. ચાલો આજે આપણે ઇલેક્ટ્રિકલ સિમ્બલ્સ પાછળ છુપાયેલી એન્જિનિયરોની ગુપ્ત ભાષાને ઉકેલીએ. આ કે ચિહ્નો નથી, પણ એક આખી દ્રશ્ય ભાષા છે. તો ચાલો આ રસપ્રદ ભાષા શીખવાની શરૂઆત કરીએ. ક્યારે કોઈ એન્જિનિયરિંગ બ્લુપ્રિન્ટ જોઈને એવું લાગ્યું છે કે આ શું છે? આડીઅવળી લાઈનો, વિચિત્ર આકારો, આ બધાનો મતલબ શું? જો હા, તો ચિંતા ન કરો. આજે આપણે આ આખી ગૂંચવણને એકદમ સરળ બનાવી દઈશું. તો અહીંયા જ તો ખરી મજા છે. આ સિમ્બોલ્સને યાદ નથી રાખવાના, પણ એને વાંચતા શીખવાનું છે. હા, આ એક ભાષા જેવું જ છે. અને એકવાર એના નિયમો સમજાઈ જાય ને, પછી બધું જ એકદમ સહેલું લાગશે. જો કોઈ પણ ભાષાની જેમ જ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ્સ પણ થોડાક મૂળભૂત અક્ષરોથી બનેલા છે. આ અક્ષરો ભેગા મળીને નવા અને અર્થપૂર્ણ સિમ્બોલ્સ બનાવે છે. આમાં કોઈ જાદુ નથી, બસ શુદ્ધ તર્ક છે. તો ચાલો આ ભાષાના મૂળાક્ષરોથી શરૂઆત કરીએ. આપણે માત્ર 5 મૂળભૂત આકારો શીખવાના છે, અને બસ આ જ છે આખી બ્લુપ્રિન્ટ વાંચવાની માસ્ટર કી. ચાલો, આપણો પહેલો અક્ષર છે વર્તુળ. જ્યારે પણ કોઈ ડ્રોઈંગમાં ગોળ આકાર દેખાય તો સમજી લેવાનું કે ત્યાં કંઈક ફરી રહ્યું છે, કંઈક ગોળ ગોળ. જેમ કે મોટર જે વીજળી વાપરે છે, અથવા જનરેટર જે વીજળી બનાવે છે. વર્તુળ એટલે રોટરી મશીન. હવે આપણો બીજો આકાર છે આ ઝિગઝેગ લાઇન. એને જોઈને જ કેવું લાગે છે? જાણે રસ્તામાં કોઈ સ્પીડ બ્રેકર આવી ગયું હોય, નહીં? બસ એનું કામ પણ એવું જ છે. એ વીજળીના પ્રવાહમાં અવરોધ ઊભો કરે છે, જેને આપણે રેઝિસ્ટન્સ અથવા કોઇલ કહીએ છીએ. પછી આવે છે સૌથી સરળ આકાર, સીધી અથવા સમાંતર રેખાઓ. આ બીજું કંઈ નહીં પણ વાયર છે. એ રસ્તાઓ છે જે સર્કિટના બધા ભાગોને એકબીજા સાથે જોડે છે. એકદમ સિમ્પલ. હવે આ જુઓ, આ લહેર જેવી રેખા. આ તો એસી પાવરનો યુનિવર્સલ સિમ્બોલ છે.
જ્યાં પણ આ સાઇન વેવ દેખાય બસ સમજી લેવાનું કે વાત ઓલ્ટરનેટિંગ કરંટની થઈ રહી છે. અને છેલ્લે આપણો 5મો મૂળાક્ષર ત્રિકોણ. આને એક ટ્રાફિક સિગ્નલના તીર જેવું સમજો. એનું કામ છે દિશા બતાવવાનું. એ બતાવે છે કે કરંટ કઈ તરફ વહી રહ્યો છે. તો આપણા મૂળાક્ષરો તો થઈ ગયા. હવે શું? હવે વારો છે શબ્દો બનાવવાનો. ચાલો જોઈએ કે આ 5 આકારો ભેગા મળીને કેવી રીતે અર્થપૂર્ણ શબ્દો એટલે કે સિમ્બલ્સ બનાવે છે. ચાલો આપણો પહેલો શબ્દ વાંચવાની કોશિશ કરીએ. જુઓ, અહીં એક વર્તુળ છે એટલે કે કોઈ મશીન, અને એની અંદર લખ્યું છે એમ. તો મશીન માટે વર્તુળ અને એમ ફોર મોટર. સિમ્પલ. આ એક સિંગલ ફેઝ મોટર છે. જોયું? આપણે ગોખ્યું નહીં, આપણે એને વાંચ્યું. ઓકે, હવે થોડુંક એડવાન્સ લેવલ પર જઈએ. ચાલો આ વાક્ય વાંચીએ. સૌથી પહેલાં તો વર્તુળ મતલબ મશીન, એની અંદર એમ મતલબ મોટર. બાજુમાં લખ્યું છે 3-5 એટલે કે આ 3 ફેઝ સપ્લાય પર ચાલે છે. અને નીચે જે પેલી રેખાઓ છે એ સ્લિપ રિંગ્સ છે. જોયું? આખા ડિવાઇસની માહિતી એક જ સિમ્બોલમાં મળી ગઈ. આ ભાષામાં જોડિયા શબ્દો પણ હોય છે. જેમ કે અહીં જુઓ, એક બાજુ મોટરનો સિમ્બોલ એમ છે અને બીજી બાજુ જનરેટરનો જી, અને બંનેને એક જાડી લાઇનથી જોડેલા છે. આનો અર્થ છે કે બંને મિકેનિકલી જોડાયેલા છે. તો આ શું બન્યું? આ બન્યો એક મોટર જનરેટર સેટ. સરસ. તો આપણે અક્ષરો શીખ્યા, શબ્દો બનાવતા પણ શીખ્યા. પણ કોઈ પણ ભાષા વ્યાકરણ વગર અધૂરી છે, બરાબર ને? તો હવે આપણે ઇલેક્ટ્રિકલ સિમ્બોલ્સનું વ્યાકરણ સમજીશું. આ ભાષાનું વ્યાકરણ ખૂબ જ રસપ્રદ છે. પહેલો નિયમ છે લાઇનની જાડાઈ. જે જાડી લાઇન છે એને નેશનલ હાઇવે સમજો. એમાંથી મુખ્ય પાવર એટલે કે હાઈ કરંટ પસાર થાય છે. અને જે પાતળી લાઇનો છે એ નાની નાની ગલીઓ જેવી છે. એમાંથી ખાલી કંટ્રોલ સિગ્નલ કે ઓછો વોલ્ટેજ પસાર થાય છે. વ્યાકરણનો બીજો નિયમ છે ગોઠવણ. અહીં જુઓ, બંને બાજુએ 3-3 કોઇલ જ છે, પણ ફરક જુઓ. એક બાજુ ત્રણેય કોઇલ એક વચ્ચેના પોઈન્ટ પર ભેગી થાય છે, જેને આપણે સ્ટાર કનેક્શન કહીએ છીએ. અને બીજી બાજુ એ ત્રણેય એક બંધ ત્રિકોણ બનાવે છે, જેને ડેલ્ટા કનેક્શન કહેવાય છે. ખાલી ગોઠવણ બદલાવાથી જ સર્કિટનું આખું કામ બદલાઈ જાય છે. યાદ છે આપણો 5મો મૂળાક્ષર ત્રિકોણ, જે દિશા બતાવતો હતો? જુઓ, એ અહીંયા કામે લાગી ગયો. અહીં 4 ત્રિકોણ એટલે કે 4 ડાયોડ ભેગા મળીને એક બ્રિજ રેક્ટિફાયર બનાવે છે. એનું કામ શું? એ એસી કરંટને પકડીને માત્ર એક જ દિશામાં જવા દે છે, અને બસ આ રીતે એસીનું ડીસીમાં રૂપાંતર થઈ જાય છે. તો બસ હવે કોઈ પણ એન્જિનિયરિંગ ડ્રોઈંગ સામે આવે તો ગભરાવાની જરૂર નથી, કારણ કે હવે આપણી પાસે એને સમજવાની, એને વાંચવાની એક નવી જ સ્કિલ આવી ગઈ છે. ગોખણપટ્ટીને બાય બાય. આ 5 આકારોને બરાબર યાદ રાખી લો. વર્તુળ એટલે ગતિ, ઝિગઝેગ એટલે અવરોધ, સીધી લાઈનો એટલે વાયર, તરંગ એટલે એસી અને ત્રિકોણ એટલે દિશા. આ તમારી માસ્ટર કી છે. આનાથી તમે ભવિષ્યમાં કોઈ પણ નવો સિમ્બોલ જોશો ને તો પણ તર્ક લગાવીને એનો અર્થ કાઢી શકશો. તો અંતમાં બસ એટલું જ કહીશ કે ઇલેક્ટ્રિકલ સિમ્બોલ્સ એ ગોખવા માટેની કોઈ યાદી નથી. એ તો એન્જિનિયરોની એક જીવંત, દ્રશ્ય ભાષા છે. અને સારી વાત એ છે કે હવે એ ભાષા આપણને પણ વાંચતા આવડી ગઈ છે. ક્યારેય કોઈ ટેકનિકલ ડાયાગ્રામ સામે આવ્યો છે અને એવું લાગ્યું છે કે અરે, આ તો કોઈ ગુપ્ત ભાષા છે? જો હા, તો એમાં કશું ખોટું નથી. મોટાભાગના લોકોને એવું જ લાગે છે. પણ હકીકતમાં એ ચિહ્નોનો ઢગલો નથી, એ એક આખી વિઝ્યુઅલ ભાષા છે. અને આજે આપણે એ ભાષાને ગોખવાના નથી, પણ તેના મૂળ સિદ્ધાંતોથી સમજવાના છીએ. તો ચાલો જોઈએ કે આપણી આજની સફર કેવી રહેશે. પહેલાં તો આપણે એ જ જોઈશું કે આ ગૂંચવણ ઊભી જ કેમ થાય છે. પછી તેને ઉકેલવા માટેના 2 જાદુઈ નિયમો શીખીશું. કેટલાક સરસ ઉદાહરણોથી આ નિયમોને પાકા કરીશું. અને અંતે એક એવી માસ્ટર બ્લુપ્રિન્ટ પર નજર કરીશું જેનાથી આખી ભાષા એકદમ સ્પષ્ટ થઈ જશે. તો શરૂઆત જ અહીંથી થાય છે. જ્યારે પહેલીવાર કોઈ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ્સનો ચાર્ટ સામે આવે ત્યારે મગજમાં પહેલો વિચાર શું આવે? કે ભાઈ, આ બધું યાદ કેવી રીતે રહેશે? એવું લાગે જાણે કોઈ ગૂંચવણની દિવાલ સામે આવીને ઊભા રહી ગયા હોઈએ. આ સવાલનો જવાબ મોટાભાગના લોકો માટે હા જ હશે, ખરું ને? આ બધી લાઈનો, ગોળ, ચોરસ અને વિચિત્ર આકારો કોઈ સિક્રેટ કોડથી ઓછા નથી લાગતા?
જાણે કે એન્જિનિયરોએ આપણને ગૂંચવવા માટે જ બનાવ્યા હોય. અહીં જુઓ, આ બધા સિમ્બોલ્સ એક સાથે હોય ત્યારે એવું જ લાગે કે આપણે માહિતીના કોઈ મોટા સમુદ્રમાં ખોવાઈ ગયા છીએ. પણ સવાલ એ છે કે શું આ કોડને તોડવાનો કોઈ રસ્તો છે? શું આની પાછળ કોઈ તર્ક છુપાયેલું છે? હા, બિલકુલ છે. અને એ જ આપણા આજના વિશ્લેષણનો સાર છે. જેમ રોઝેટા સ્ટોન નામના પથ્થરે પ્રાચીન ઇજિપ્તની ભાષાના રહસ્યો ખોલી નાખ્યા હતા, એવી જ રીતે માત્ર 2 સરળ નિયમો આ સમગ્ર ઇલેક્ટ્રિકલ ભાષાને ઉકેલી શકે છે. તો હવે બરાબર ધ્યાન આપજો, કારણ કે અહીંથી જ બધી ગૂંચવણ દૂર થવાની છે. આ આખી સિસ્ટમ જે ઉપરથી ખૂબ જ જટિલ દેખાય છે, એનો પાયો ખરેખર ખૂબ જ સરળ છે. બસ આટલું જ. સેંકડો સિમ્બોલ્સને ઘોખવાની કોઈ જ જરૂર નથી. જો માત્ર આ 2 મૂળભૂત સિદ્ધાંતો સમજાઈ જાય તો બાકી બધું આપોઆપ સ્પષ્ટ થઈ જશે. ચાલો જોઈએ કે એ 2 નિયમો કયા છે. આ રહ્યા એ 2 નિયમો. પહેલો નિયમ એકદમ સીધો છે. જેવું અંદર એવું બહાર. એટલે કે સિમ્બોલ એ મશીનની અંદર જે પણ મિકેનિઝમ છે તેનું જ એક સરળ ચિત્ર છે. અને બીજો નિયમ છે જોડો અને બનાવો. એટલે કે નાના સરળ સિમ્બોલ્સને ભેગા કરીને મોટા અને નવા અર્થવાળા સિમ્બોલ્સ બનાવી શકાય છે. ચાલો હવે પહેલા નિયમને થોડો ઊંડાણપૂર્વક સમજીએ. આપણે કેટલાક માપવાના સાધનો એટલે કે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ઉદાહરણોથી જોઈશું કે કેવી રીતે ફિઝિક્સ પોતે જ આ સિમ્બોલ્સને આકાર આપે છે. આ નિયમની સૌથી સારી વાત એની સાદગી છે. અહીં કશું જ કાલ્પનિક નથી. જે મિકેનિઝમ સાધનની અંદર કામ કરી રહ્યું છે, બસ એનું જ એક સરળ રૂપ સિમ્બોલ તરીકે દોરી દેવામાં આવ્યું છે. કેટલું તાર્કિક છે નહીં? આ પહેલું ઉદાહરણ જુઓ. મૂવિંગ કોઇલ મીટરની અંદર એક યુ આકારનું ચુંબક હોય છે. તો પછી એનું સિમ્બલ શું હશે? બસ એક ઊંધો યુ. આનાથી વધારે સરળ શું હોઈ શકે? જેવું અંદર એવું જ બહાર સિમ્બલમાં. અને આ જ તર્ક આગળ પણ ચાલુ રહે છે. મૂવિંગ આયન મીટરમાં એક કોઇલ અને લોખંડનો ટુકડો હોય છે, તો એનો સિમ્બોલ પણ એ જ રચનાનું એક સરળ ચિત્ર છે. એકવાર આ જોડાણ સમજાઈ ગયું પછી ગોખવાની કોઈ જરૂર જ રહેતી નથી. અને આ લિસ્ટ લાંબુ છે. ઇન્ડક્શન ટાઈપમાં રોટર અને ફિલ્ડ દેખાય છે. હોટ વાયર ટાઈપમાં ગરમીથી ઝૂલી ગયેલો વાયર દેખાય છે. અને ઇલેક્ટ્રોસ્ટેટિકમાં કેપેસિટરની પ્લેટો સ્પષ્ટ દેખાય છે. આ ગોખણપટ્ટી નથી, આ શુદ્ધ વિઝ્યુઅલ તર્ક છે. તો નિયમ નંબર 1 તો એકદમ સ્પષ્ટ છે. હવે વાત કરીએ બીજા નિયમની, સિમ્બોલ્સને જોડવાની કળા. આ નિયમ બરાબર લેગોના બ્લોક્સ જેવો છે. આપણે નાના નાના ટુકડાઓ જોડીને કંઈક મોટું અને નવું બનાવી શકીએ છીએ. આ સિમ્બોલ જુઓ. આ બધા જ મોટર સ્ટાર્ટર માટેનો મૂળભૂત એટલે કે બેઝ સિમ્બોલ છે. એને એક પાયા તરીકે વિચારો. એની નીચે જે ખાલી જગ્યા દેખાય છે ત્યાં આપણે અલગ અલગ નાના સિમ્બોલ્સ ઉમેરીને તેનો અર્થ અને પ્રકાર બદલી શકીએ છીએ. અને આ ઉદાહરણ બધું જ સ્પષ્ટ કરી દે છે. આપણે શું કર્યું? મૂળભૂત સ્ટાર્ટર સિમ્બોલ લીધો, એમાં ડેલ્ટા કનેક્શન માટેનો ત્રિકોણ ઉમેર્યો અને બસ બની ગયો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો સિમ્બોલ. આ તો સાદા સરવાળા જેવો જ છે. અને આ પદ્ધતિ ખૂબ જ શક્તિશાળી છે. જો એ જ મૂળભૂત સ્ટાર્ટરમાં ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ ઉમેરી દઈએ તો તે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર બની જાય છે. જો રેઝિસ્ટરનો સિમ્બોલ ઉમેરીએ તો તે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર બની જાય છે. દરેક વખતે તર્ક એક જ રહે છે. તો આ બધાનો સાર શું નીકળ્યો? સાર એ છે કે એકવાર આ 2 નિયમો સમજાઈ જાય પછી આખી સિસ્ટમ તાર્કિક અને અનુમાનિત બની જાય છે. હવે કોઈ ગુપ્ત કોડ નથી, પણ એક ખુલ્લી કિતાબ જેવી છે. અને આ રહી આપણી માસ્ટર બ્લુપ્રિન્ટ. જુઓ તો ખરા, જે પહેલાં સિમ્બોલ્સનું જંગલ લાગતું હતું તે હવે કેટલું વ્યવસ્થિત દેખાય છે. દરેક સિમ્બોલ કાં તો તેના ભૌતિક બંધારણ પરથી બન્યો છે, એટલે કે નિયમ નંબર 1, અથવા તો બીજા સિમ્બોલ સાથે જોડાઈને બન્યો છે, એટલે કે નિયમ નંબર 2. આ કોઈ આડેધડ સંગ્રહ નથી. આ એક સુવ્યવસ્થિત ભાષા છે. અને આ જ અંતિમ શીખ છે. જ્યારે ગોખવાને બદલે નિયમોને સમજવામાં આવે છે ત્યારે કોઈ પણ ડ્રોઈંગ કે એમસીક્યુ સરળતાથી ઉકેલી શકાય છે. કારણ કે ત્યારે માત્ર યાદ નથી રહેતું, પણ એ ભાષા ખરેખર સમજાઈ જાય છે અને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા આવી જાય છે. તો હવે પછી જ્યારે પણ કોઈ જટિલ વિષય કે સિસ્ટમ સામે આવે ત્યારે તેને સીધું ગોખવાનો પ્રયાસ કરવાને બદલે તેનું વ્યાકરણ શોધવાનો પ્રયાસ કરજો. કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં સૌથી મોટી ગૂંચવણ પાછળ પણ આવા જ કેટલાક સરળ અને તાર્કિક નિયમો છુપાયેલા હોય છે.